તો જય શ્રી રામ, જય ગૌ માતા. મિત્રો, હું છું આપણે સંજીવ વ્લોગર ડીસાથી. અને અત્યારે જે ઘટના બની છે મધ્યપ્રદેશની અંદર, ત્યાં આપણા 14 ભાઈઓ જેલની અંદર બેઠા છે. એમને ઉંમર કેદની સજા થઈ છે. કારણ એનું એ છે કે જે મધ્યપ્રદેશની અંદર જે જજ હતો એ મુસલમાન હતો. જો લખીને આપું છું કે જો આપણો એક કોઈ હિન્દુ હોત ને તો આ ઉંમર કેદની સજા ના થોત. અને ગૌ તસ્કરોને પકડવા જતા આપણા 14 ભાઈઓ જ્યાં ગૌ તસ્કરનું મોત થયું હતું એ 14 ગૌરક્ષકો હતા જે આપણા ભાઈઓ, એમને ઉંમર કેદની સજા કરી છે. એટલે જ કહું છું કે હવે હિન્દુઓને જાગવાનો સમય આવી ગયો છે અને જાગો અને 14 ભાઈઓને ન્યાય અપાવો, એટલું આપણું કહેવું છે. અને જો કદાચ આવતા સમયમાં જે આપણા 14 ભાઈઓને ન્યાય નહીં મળે તો આવતા સમયમાં કોઈ ગૌશાળા નહીં કરે, ગૌ સેવા બંધ થાય અને આપણી માં જે કતલખાને જાય છે એ કતલખાના ચાલુ રહેશે. અને અત્યારના સમયમાં જો કોઈ અવાજ નહીં ઉઠાવે ને તો આવતા સમયમાં કતલખાના બીજા 10 ઊભા થશે. એટલું જિંદગીમાં યાદ રાખજો. એટલે હવે કહું છું કે જાગો હિન્દુઓ, જાગો અને એ આપણા 14 ભાઈઓને ન્યાય અપાવો. કેમ કે અત્યારના સમયમાં એવું છે કે જે એ 14 ભાઈઓને ન્યાય નહીં મળે તો કતલખાના બીજા વધી જશે અને જે ગૌ તસ્કરો છે એમને પણ એવું થશે કે આ 14 નથી છૂટ્યા તો આગળ બી કંઈ નહીં થાય એમ કહીને વધારે મારું તો એટલું કહેવું છે કે બને એટલો વિડીયોને શેર કરો, પીએમને કરો, સીએમને કરો, જેને વિડીયો ટેગ કરવો એને ટેગ કરો અને આપણી એકતા જગાડો અને એ 14 ભાઈઓને ન્યાય અપાવો. કેમ કે અત્યારના સમયમાં જે ગૌ સેવા કરે છે ને એ જ સાચો આપણો ધર્મ છે. કેમ કે આપણી મા માટે જીવ આપવો ને એ જ આપણું ધર્મ છે, બરાબર. અને બને એટલો વિડીયોને શેર કરો અને આપણા જે 14 ભાઈઓ અંદર છે એ 14 ભાઈઓને ન્યાય અપાવો. અને હા મિત્રો, કે જે અત્યારે જે 14 ભાઈઓ આપણે અંદર જે ઉંમર કેદની સજા પડી છે એ 14 ભાઈઓને ન્યાય અત્યારે નહીં મળે તો પછી આવતા સમયમાં ઘણા એવા કતલખાના બનશે અને આપણી માઓ જે અત્યારે કતલખાને જાય છે એ થોડી વધારે જવા માંડશે. એટલે જ કહું છું કે હવે મારા તમામ હિન્દુ ભાઈઓને જાગવાનો સમય આવી ગયો છે. અને હા, અત્યારના સમયમાં જે સોશિયલ મીડિયાની અંદર જે તમે ચલાવી રહ્યા છો કે મારો સમાજ આ સમાજને મેળવો સાઈડમાં અને ક્ષત્રિય બનો અને હિન્દુ બનો અને હિન્દુ બનીને એક થાવ અને આ બધું નાશ કરો. જેમ કે કતલખાના છે, કતલખાના બંધ કરાવો, બરાબર. એટલે અત્યારના સમયમાં અમે જે ટોટલ મારા ભાઈઓને હું કહેવા માગું છું કે આપણા એવા ભાથીજી, પછી છત્રપતિ શિવાજી મહારાજ, આ બધા આપણા વીર જવાનો જ્યાં ગાયો માટે એમના જીવ આપેલા છે. એટલું યાદ રાખજો કે જે પહેલાંના આપણા જે વીરો હતા એમને ગાયો માટે જીવ આપ્યો હતો તો આપણે બી કંઈક કરી શકીએ. અને આપણે ટોટલ બધા જે મારા આખા ભારતના ક્ષત્રિય સમાજ અને મારા હિન્દુઓ ટોટલ જો જાગશે ને તો સરકાર પણ આમાં કંઈ નહીં કરી શકે. એટલે જિંદગીમાં યાદ રાખજો કે જો એકતા હશે ને તો કોઈની તાકાત નથી કે તોડાવી શકે. અને એકતા એટલી બનાવો કે આપણા જે ગુજરાતના જેટલા બી કતલખાના છે એ બધા કતલખાના બંધ થવા જોઈએ. એટલે કહું છું કે જાગો હિન્દુઓ, જાગો અને 14 ભાઈઓને ન્યાય અપાવો. જય શ્રી રામ, જય ગૌ માતા.